नमस्कार दर्शक मित्रों, पीटीएन साथ हूं रूपल ठक्कर। एक नजर आज मुख्य समाचार पर। પાટણમાં ₹7.12 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું કરાયું ખાતમુહૂર્ત। પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આકસ્મિક બનતા આગના બનાવો સમયે આ ફાયર સુવિધા બનશે ઉપયોગી। પૂર્વ પ્રદેશ મહામંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો ખાતમુહૂર્ત કાર્યક્રમ। પાટણના મોટા મદ્રેસા વિસ્તારમાં નવીન ભૂગર્ભ ગટર લાઇન નાખવાની શરૂ કરાઈ કામગીરી। આ વિસ્તારમાં છાશવારે રેલાતા ગંદા પાણીની સમસ્યાનો આવશે સુખદ ઉકેલ। વોર્ડ નંબર 10ના કોંગ્રેસના કોર્પોરેટરની રજૂઆતના પગલે જીયુડીસી દ્વારા શરૂ કરાઈ કામગીરી। હવે સમાચાર વિગતવાર। પાટણ નગરપાલિકા દ્વારા શહેરના સિદ્ધિ સરોવર નજીક ₹7.12 કરોડના ખર્ચે તૈયાર થનારા જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત રવિવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। પાટણ નગરપાલિકા દ્વારા ₹7.12 કરોડના ખર્ચે તૈયાર થનાર જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા કેસી પટેલે જણાવ્યું કે જિલ્લા કક્ષાના નિર્માણ પામનાર આ ફાયર સ્ટેશનના કારણે આખા જિલ્લાની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારની આકસ્મિક આગ લાગવાની પ્રસંગ બને ત્યારે એ આગ ઓલવવા માટે આ ફાયર સ્ટેશનમાં ઉપલબ્ધ બનનારા અગ્નિશામક સાધનો ખૂબ ઉપકારક બનશે। પાટણ નગરપાલિકા દ્વારા સિદ્ધિ સરોવર નજીક 100 બાય 50 ચોરસ મીટરમાં આકાર પામનાર જિલ્લા કક્ષાનું અદ્યતન સાધન સુવિધા સાથેનું ફાયર સ્ટેશન સવા વર્ષની અંદર તૈયાર કરવામાં આવશે તેવું જય કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દિલીપ પટેલે જણાવ્યું હતું। પાટણ ખાતે રવિવારે આયોજિત કરાયેલા જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેસી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલ સહિત કોર્પોરેટર મનોજ પટેલ, દેવચંદભાઈ પટેલ, હેમંત તન્ના સહિતના નગરસેવકો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે પાટણ ખાતે સિદ્ધિ સરોવરની નજીક જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન એ પાટણ નગરપાલિકા દ્વારા શરૂ થઈ રહ્યું છે। એનું ખાતમુહૂર્ત આજે નગરપાલિકાના પ્રમુખ અને સૌ સદસ્યોની ઉપસ્થિતિમાં થયું। 7.12 કરોડના ખર્ચે આખા જિલ્લાની અંદર ક્યારે પણ આકસ્મિક આગ લાગવાના પ્રસંગો બને ત્યારે એ હાઈવેથી નજીક હોવાના કારણે એ તરત જ એ સ્થળ પર પહોંચી શકે એ પ્રકારની ખૂબ મોટી વ્યવસ્થા સાથેનું અને ખૂબ બધા વાહનો અહીંયા પાર્ક થઈ શકે જે અગ્નિશમન માટેના, તો એવા આ કાર્યક્રમનું આયોજન આજે ભૂમિપૂજન કર્યું છે અને ખૂબ મોટી રકમ એ 7.12 કરોડ રૂપિયાના ખર્ચે આ પાટણ જિલ્લા માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અને એના દ્વારા જે કંઈ ગ્રાન્ટ મળી છે એ ગ્રાન્ટમાંથી આજે પાટણમાં એક મોટું કામ થઈ રહ્યું છે। પાટણ શહેર અને જિલ્લામાં ગણેશ ચતુર્થીનું પર્વ હર્ષોલ્લાસ અને ભક્તિસભર રીતે યોજાયું હતું। પાટણ શહેરમાં ઠેર ઠેર ગણેશોત્સવ અંતર્ગત શ્રીની ભક્તિસભર અને વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી, જે અનુસંધાને પાટણના જૂનાગંજ બજારમાં પાટણ કા રાજા શીર્ષક હેઠળ પાટણ શહેર ભાજપ દ્વારા આયોજિત શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો। ગતરોજ સાંજે અંબાજી ખાતે ખાસ નારિયેળના છોતરામાંથી નિર્માણ કરાયેલી 5 ફૂટ ઊંચી શ્રીની પ્રતિમાને પાટણના લક્ષ્મીનગર ખાતેથી શોભાયાત્રા સ્વરૂપે વાજતે ગાજતે જૂનાગંજમાં લાવવામાં આવી હતી અને અહીં પૂજા વિધિપૂર્વક તેની સ્થાપના કરાઈ હતી અને આરતી ઉતારવામાં આવી હતી। આ 5 દિવસ સુધી રોજ અહીં અલગ અલગ કાર્યક્રમો યોજાશે, જેમાં આજે સાંજે અહીં દાંડિયા રાસ યોજાયો હતો તથા આરતી દરમિયાન ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ 5 દિવસ દરમિયાન રોજ રાતે ગીત સંગીત અને ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો કલાકારો દ્વારા પ્રસ્તુત કરાશે। આજે ગણેશ ચતુર્થી
ભગવાન ગણપતિ દાદાની પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 4 વર્ષથી જૂના ગંજ બજારમાં પાટણ કા રાજા ગણપતિ દાદાનું 5 દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ડોક્ટર નીતિનભાઈ પટેલના ઘરેથી પ્રસ્થાન કરીને જૂના ગંજમાં સૌ નાચતા કૂદતા ગરબા ગાતા ગાતા ભક્તિ આરાધના કરતા કરતા એ અહીંયા જૂના ગંજમાં જે જગ્યા પર સ્થાપન કર્યું છે ત્યાં સૌ પધાર્યા, એનું પૂજન થયું, આરતી થઈ અને પાટણ શહેર, પાટણ જિલ્લો, ગુજરાત રાજ્ય અને દેશનું ભલું થાય, વિશ્વગુરુ ભારત બને એ માટે સૌએ પૂજા અર્ચના કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે સૌને ખૂબ શક્તિ આપ અને ખૂબ શાંતિ સમૃદ્ધિ મળે એના માટે સૌએ પૂજા અર્ચન કર્યું છે. 5 દિવસ સુધી રાત્રિના કાર્યક્રમો જુદા જુદા પ્રકારના જુદા જુદા કલાકારો દ્વારા રાત્રિ આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા પ્રસાદ અને નાસ્તાની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા શહેર પ્રમુખ અને એમની ટીમ દ્વારા કરવામાં આવી છે. આ રીતે આ 4થું વર્ષ એ પાટણ કા રાજા ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર દ્વારા જે આયોજન કર્યું છે એમાં સૌ લોકો પૂજા અર્ચન કરીને જોડાયા. પાટણ શહેરના આઉટગ્રોથ વિસ્તારના ₹8 કરોડ તથા શહેરમાં સ્ટ્રીટ લાઇટોને લગતા ₹77 લાખના વિવિધ ગ્રાન્ટોના કામોને દફતરી હુકમો પાટણ નગરપાલિકાની સાપ્તાહિક સંકલન બેઠકમાં કરી દેવામાં આવ્યા હતા અને આ કામોના પ્લાન એસ્ટિમેટ 15 દિવસમાં તૈયાર કરી નગરપાલિકામાં સુપ્રત કરી દેવા જે તે કન્સલ્ટન્ટને પણ તાકીદ કરાઈ હતી. પાટણ નગરપાલિકા ખાતે પાલિકાના પદાધિકારીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, દંડક તથા અન્ય સભ્યો, કર્મચારીઓની સાપ્તાહિક સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં થયેલી રજૂઆતો અને ચર્ચા અંગે માહિતી આપતા નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારે જણાવ્યું કે સંકલનની અગાઉની બેઠકોમાં ઓજી વિસ્તાર અને સ્ટ્રીટ લાઇટોના નક્કી કરાયેલા કામોને આયોજનના અંતિમ ભણે લઈ જવામાં આવ્યા છે. અગાઉની બેઠકોમાં નક્કી થયેલા વિવિધ ગ્રાન્ટોના કામોને ક્રિયાન્વિત કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓને સહીઓ કરીને દફતરી હુકમો કર્યા હતા અને તેના પ્લાન એસ્ટિમેટ તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટને સોંપવામાં આવ્યા હતા અને આ કામોના 15 દિવસના પ્લાન તૈયાર કરીને એસ્ટિમેટ બનાવવાની સૂચનાઓ અપાઈ હતી, જેથી તેને તાંત્રિક અને વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી જે તે શાખા અધિકારીઓ કરી શકે. સંકલન બેઠકમાં શહેરમાં વિકસિત વિસ્તારોમાં અગાઉ ભૂગર્ભ ગટરો નાખવા માટે કરાયેલા ખોદકામથી નુકસાન પામેલા રોડ રસ્તા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની 2017-18ની પેટા યોજના મુખ્યમંત્રી સડક યોજનામાંથી શહેરના જે તે વિકસિત વિસ્તારોમાં અગાઉ ભૂગર્ભ ગટરના કારણે નુકસાન પામેલા રોડ રસ્તા માટે ₹8.19 લાખ અને ₹46.67 લાખ મળી કુલ ₹55 લાખના ખર્ચે સમારકામ કરવાનો દફતરી હુકમ થયો હતો. આ ઉપરાંત પાટણ શહેરના આઉટગ્રોથ વિસ્તારમાં ₹1.20 કરોડ પીવાના પાણીની પાઇપલાઇનો તથા ₹30 લાખ જાહેર રોડ રસ્તા માટે વપરાશે. પ્રમુખે જણાવ્યું કે પાટણમાં વોટર વર્કસ વિભાગમાં પીવાના પાણીની પાઇપલાઇનો નાખવાના કામોના પણ દફતરી હુકમો કરીને સભ્યો અને જનતા તરફથી મળેલી તમામ અરજીઓનો નિકાલ કરીને તમામ બેકલોગ શૂન્ય કરી નાખ્યો હતો. તે જ રીતે સ્ટ્રીટ લાઇટની અરજીઓને પણ નિકાલ કરી શૂન્ય કરી દેવામાં આવ્યો છે. જાહેર રોડ રસ્તા અને શહેરની મોહલ્લા પોળોમાં વ્યવસાય વેરાની 2017-18ની વર્ષની ₹9,04,400ના 26 કામો તથા 24માં નાણાં પંચમાં બીજા હપ્તાની ₹38 લાખની ગ્રાન્ટમાંથી 47 કામો સ્ટ્રીટ લાઇટ નાખવાનો દફતરી હુકમો થયા હતા, જેમાંથી ઓજી વિસ્તારોમાં ₹30 લાખની ગ્રાન્ટ સ્ટ્રીટ લાઇટને લગતા 24 કામોને પણ દફતરી હુકમ કરી દેવાયા છે. આમ પાટણ શહેરમાં ઓજી અને વિકસિત વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપો માટેના 64 કામ, ₹77 લાખ તથા ₹8 કરોડના બીજા કામોના દફતરી હુકમો થયા હતા, એમ પ્રમુખે જણાવ્યું હતું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન દ્વારા આયોજિત નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત તારીખ 1 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત લોકોમાં સાક્ષરતા અંગેની જાગૃતિ અને શિક્ષણ પ્રસાર અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત પાટણ જિલ્લાના નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીના નેતૃત્વ નીચે ગાંધી સુંદરલાલ કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશાળ સાક્ષરતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જાગૃતિ માટે સૌ ભણે, સૌ આગળ વધે, નિરક્ષરતા હટાવો, સાક્ષરતા અપનાવો વગેરે જેવા સૂત્રો દ્વારા સાક્ષરતાના પ્રસાર માટે પ્રયાસ કરાયો હતો. અને આ રેલી શાળા આજુબાજુના વિસ્તાર, ભઠ્ઠીવાળો, ભીલવાસ અને ગુલશનનગર, વિછુખાડ જેવા વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફરી અને જનચેતના લાવવાના પ્રયાસ કર્યા હતા. આ રેલીમાં શાળાના આચાર્ય ચંદ્રકાંતભાઈ ઠક્કર સહિત સમગ્ર સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને સ્કૂલ ઓફ એજ્યુકેશન દ્વારા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત સાક્ષરતાની જાગૃતિ માટે તારીખ 1 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન થયેલ છે। જે અંતર્ગત આજે પાટણ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી અંતર્ગત અત્રેની ગાંધી સુંદરલાલ કન્યા શાળામાં પણ સાક્ષરતા વિષયક જાગૃતિ માટે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી શ્રી મધુબેન દેસાઈના નેતૃત્વ નીચે શાળાના 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશાળ સાક્ષરતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 થી 8ની તમામ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં સૌ ભણે સૌ આગળ વધે, નિરક્ષરતા હટાવો સાક્ષરતા અપનાવો, ભણેલી દીકરી બે કુળ તારી જેવા જનચેતના, ગ્રામ જાગૃતિ, ગ્રામ શિક્ષણ અને સાક્ષરતા અંગેના સૂત્રો પોકારી અને શાળાની આજુબાજુના વિસ્તાર જેવા કે ભઠ્ઠીવાડો, ભીલવાસ, વિંછુખાડ, ગુલશનનગર જેવા વિસ્તારોમાં રેલીએ પ્રસ્થાન કરી અને ખૂબ સુંદર રીતે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો। શાળાના તમામ સ્ટાફ મિત્રોએ આ આયોજનમાં ખૂબ જ સુંદર સહકાર આપ્યો હતો। ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ પાટણ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર મેડિકલ હોસ્પિટલ ખાતે મહિલા અને બાળ અધિકારી શ્રી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા સમી વન સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત રહે છે। આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સત્ર નીચે કાયદાકીય, તબીબી તેમજ પોલીસ સહાય, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને હંગામી ધોરણે 5 દિવસ માટે આશ્રય સરળતાથી મળી રહે છે, જેમાં એક દિવસ 181 અભિયમ મારફતે આવેલ મહિલાની આજે વાત કરવી છે। આ મહિલા મૂળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઠા ગામના વતની છે। 181 અભિયમ હેલ્પલાઇન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવેલ આ મહિલા ખૂબ જ ગભરાયેલા હતા। છેલ્લા 15 દિવસથી ગુમ થયેલા મહિલાનું સૌપ્રથમ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ તેની સાથે મારઝૂડ થઈ હોવાનું માલુમ પડતા મહિલાને તબીબી સારવાર આપીને સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો। આશ્રય દરમિયાન મહિલા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓની ઉંમર 35 વર્ષ છે અને લગ્નને 8 વર્ષ થઈ ગયા છે। એક દીકરીની માતા એવા આ બહેનના પતિ ખૂબ જ વહેમી સ્વભાવના હતા અને તેઓને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા, તેથી આ ત્રાસથી કંટાળીને બહેન પોતાના પિયરે રહેવા માટે જતા રહ્યા હતા। એકવાર આ બહેન મંદિરે દર્શન કરવા માટે ગયા ત્યાં તેઓના પતિએ એક મિત્ર તેઓને મળ્યા। મિત્રએ બહેનને હાલચાલ પૂછીને તેના પ્રશ્નનું સમાધાન કરી આપવાનો વિશ્વાસ અપાવીને ફોસલાવી પોતાના ઘરે બોલાવી। પતિના મિત્ર પર વિશ્વાસ કરીને બહેન તેના ઘરે ગયા તો તે મિત્રએ તેઓને પાટણ જિલ્લામાં આવેલ કોઈ જગ્યાએ પોતાના ઘરમાં 15 દિવસ સુધી ગોંધી રાખી। અહીં પિયરમાં મહિલાના માતા પિતા તેમની શોધખોળ પણ કરી રહ્યા હતા। પતિના મિત્રએ મહિલાને કોઈના સંપર્કમાં આવવા દીધી નહોતી। મહિલા પહેલી વાર પાટણ આવ્યા હતા, તેઓને ખબર નહોતી કે તેઓ કઈ જગ્યાએ છે। હેરાન પરેશાન આ મહિલા એક દિવસ મોકો શોધીને ઘરમાંથી ભાગી ગયા અને ખેતરોમાંથી ચાલતા ચાલતા બહાર આવીને પોલીસ હેલ્પલાઇન નંબર 100 પર સંપર્ક કર્યો। પોલીસ સ્ટેશન દ્વારા બહેનને 181 સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો। બહેનને આ સેન્ટરમાં આશ્રય ઉપરાંત તબીબી સારવાર અને પોલીસ મદદ તથા કાઉન્સેલિંગ પણ મળતું હતું। ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બહેનના પિતાનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી। બહેન પાસે નંબર ન હોવાથી તેઓના પતિ જે કંપનીમાં નોકરી કરતા હતા ત્યાં પતિનો સંપર્ક કરીને પિતાનો સંપર્ક કરી નંબર લીધો અને પિતાને આ બાબતે જાણ કરી। પિતાને જાણ થતાં તેઓ તુરંત જ પોતાની દીકરીને લેવા માટે સેન્ટર પર આવી પહોંચ્યા હતા। આમ આ રીતે 15 દિવસથી ગુમ થયેલ દીકરીનું તેના પિતા સાથે મિલન થતાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। મારું નામ છે પટેલ ચેતનાબેન। હું પાટણ જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર જે 1/8/2018થી કાર્યરત છે એમાં હું મારી ફરજ બજાવું છું। એ 10-15 દિવસ પહેલાં એક મહિલા 181 દ્વારા અમારા સખી વન સ્ટોપ સેન્ટરમાં મદદ માટે આવી હતી। સખી વન સ્ટોપ સેન્ટરમાં જ્યારે મદદ માટે આવી ત્યારે મહિલા સાથે કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઢા ગામની હતી। એની ઉંમર 35 વર્ષની હતી અને એના મેરેજ પણ થયેલા હતા, પરંતુ પતિ પત્ની વચ્ચે અણબનાવના કારણે બેન એમના પિયરમાં રહેતા હતા। એમને એક 5 વર્ષની દીકરી પણ હતી। દીકરી એની સાથે જ હતી, પરંતુ બેન એમના જે કંપનીમાં કંઈક કામે જતા હતા, એમના પતિ જ્યાં કામ કરતા હતા ત્યાં એ બેન મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા। દર્શન કરવા ગયા ત્યાં એના પતિના જ મિત્રએ બેનને ફોસલાવી અને તારું બધું સારું કરી આપીશ એમ એને પોતાના પાટણ જિલ્લાના એક ગામમાં લઈ આવ્યા હતા અને એને એના 15 દિવસ સુધી એના ઘરમાં રાખી મૂકી હતી। ત્યારબાદ બેન ત્યાંથી મોકો શોધી અને હાઈવે ઉપર આવી અને રાત્રિના સમયે 100 નંબર 181ની હેલ્પ માગી હતી
અને ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મદદ માટે ગઈ હતી. ત્યાંથી આ બેનને 181 ધારા સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવી હતી અને સખી વન સ્ટોપ સેન્ટરમાં એનું કાઉન્સિલિંગ કર્યું. એના પપ્પાનો એને નંબર નહોતો ખબર, તો અમે એના પપ્પાને કોન્ટેક કરવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા. ત્યારબાદ કંપનીનો કંઈક નંબર એને યાદ હતો, એના કારણે અમે એના પપ્પાનો નંબર શોધ્યો હતો અને ત્યારબાદ એના પિતાને અમે જાણ કરી. સખી વન સ્ટોપ સેન્ટરમાં આવ્યા ત્યારે એના પિતાએ જણાવ્યું હતું કે હું મારી દીકરીને સતત 15 દિવસથી શોધખોળ કરતો હતો અને આજે સખી વન સ્ટોપ સેન્ટરમાંથી મારી દીકરીને સુરક્ષિત હાલતમાં જોઈ હું અત્યારે હાલ સખી વન સ્ટોપ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 10ના મોટા મદ્રેસા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા વિકરાળ બની હતી. આ સમસ્યાને લઈ આ વિસ્તારના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર સમીમ બાનુ સુમરાએ વારંવાર નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા સહિત પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆતો કરી હતી અને સ્થાનિક લોકોએ આ સમસ્યાઓને લઈ પાલિકામાં જઈ હલ્લાબોલ પણ કરી ભૂગર્ભના રેલાતા ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવા રજૂઆતો કરી હતી. ત્યારે આ રજૂઆતના પગલે આજે મોટા મદ્રેસા વિસ્તારમાં નવીન ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવતા સ્થાનિક રહીશો સહિત વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમ બાનુ સુમરાએ આ વિસ્તારના લોકોની કાયમી સમસ્યાનો અંત લાવવા બદલ પાલિકા પ્રમુખ સહિત જીયુડીસીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમય દરમિયાન પાટણના કોર્પોરેટર સમીમ બાનુ સુમરા, પાટણ જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, પાટણ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ, યાસીન મિર્ઝા, પૂર્વ કોર્પોરેટર દિનેશ ભીલ, ઉસ્માનભાઈ શેખ અને શરીફભાઈ પીરજાદા એવા આગેવાનોની હાજરીમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે વોર્ડ નંબર 10ના મોટા મદ્રેસા વિસ્તારમાં જીયુડીસી દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂગર્ભની કામગીરીને લઈને નવી ચેમ્બરો સહિત મોટી પાઇપલાઇન નાખવામાં આવતા હવે પછી આ વિસ્તારમાં ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાવાનો કાયમી અને સુખદ ઉકેલ આવવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ પ્રસંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ અને યાસીન મિર્ઝાએ વોર્ડ નંબર 10માં રેલાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમ બાનુ સુમરાએ અનેકવાર રજૂઆતો કરાતા તેઓની રજૂઆતના પગલે જીયુડીસી અને પાલિકા દ્વારા ભૂગર્ભની કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા હવે આ વિસ્તારમાં ભૂગર્ભની સમસ્યાનો કાયમી અને સુખદ ઉકેલ લાવવા બદલ જીયુડીસી અને પાલિકા પ્રમુખનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવતા મોટા મદ્રેસા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા હતી. વારંવાર અમને રજૂઆત મળતા તેમજ અમારા સાથી કોર્પોરેટર સુમરાબેને પણ ઉગ્ર રજૂઆત કરી હતી કે ભાઈ અમારા વિસ્તારમાં રોજે રોજ ગટરો ઉભરાય છે, તો અમે કીર્તિભાઈને અને ભૂગર્ભ ગટર શાખાને જાણ કરતા એમને કીધું ભાઈ આ લાઈન નવા ડીપીઆરમાં નથી, પણ આપણે વ્યવસ્થા કરી અને આ નવું કામ ચાલુ કરાવીએ. એટલે અમે કોન્ટ્રાક્ટર સાથે અને જીયુડીસીમાં વાત કરી તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યાનો નિકાલ કરી અને કામગીરી અત્યારે હાલ ચાલુ કરાવી દીધી છે અને હાલ કામગીરી આ વિસ્તારમાં ચાલુ છે. વોર્ડ નંબર 10માં આવેલા ગુલશનનગર મોટા મદ્રેસા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટર ભરાવવાનો પ્રશ્ન હતો. સ્થાનિકોને અહીંયા આ ગટરના ગંદા પાણીથી વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ભૂગર્ભના ગંદા પાણી રેડાતા લોકોના ઘરોમાં પણ આ પાણી ઘૂસી જતું હતું, જેના કારણે ભયંકર રોગચાળાનો પણ ખૂબ મોટો ભય રહેલો હતો. ત્યારે અહીંના વોર્ડ નંબર 10ના સક્રિય કોર્પોરેટર સમીમ બાનુ સુમરા દ્વારા પાટણ નગરપાલિકાને અને જે તે અધિકારીઓને આ વિસ્તારની આ સમસ્યા માટે કાયમી નિકાલ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી. ત્યારે તેઓના દ્વારા ઉગ્ર રજૂઆતોના પગલે આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને પાટણ નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે પાટણ નગરપાલિકાએ આમને ઉગ્ર રજૂઆતોને ધ્યાનમાં રાખતા આ વિસ્તારમાં આ સમસ્યાનો અંત લાવવા માટે કાયમી નિકાલ કરવા માટે આજે અહીંયા યુદ્ધના ધોરણે કામ ચાલુ કરવામાં આવ્યું છે. અહીંના આ કામ ચાલુ કરવાના કારણે અને સમીમ બાનુ સુમરાની ઉગ્ર રજૂઆતોના કારણે અહીંયાના વિસ્તારના જે લોકો છે જે ખૂબ મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમાં ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી છવાઈ છે. જય માતાજી મિત્રો, આજે છે 8 સપ્ટેમ્બર 2024. તો આપણે જોઈએ આ અઠવાડિયાનું સાપ્તાહિક રાશિફળ. સૌથી પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં ઘણી જ સારી સફળતા રહેશે. કરિયર અને બિઝનેસ ઘણો સારો રહેશે. રિલેશનશિપ બી ઘણા સારા રહેશે અને તમારું આરોગ્ય પણ ઘણું જ સારું રહેશે. હવે આપણે જોશું બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયર ઘણું સારું રહેશે. જોબમાં પ્રગતિ થશે. તમારા જે પણ ડ્રીમ્સ
છે બધા તમે અચીવ કરી શકશો, પરંતુ રિલેશનશિપમાં તમારા જે નજીકના લોકો છે અથવા તમારા પાર્ટનર સાથે તમારા કંઈ નાના બાબતોમાં ઝઘડા થઈ શકે છે. તો તમારે પોઝિટિવ રહેવાનું છે, કોઈની બી સાથે કોઈ જાતની આર્ગ્યુમેન્ટ્સ નહીં કરો અને તમારા હેલ્થમાં પણ તમને ઘણું જ સારું રહેશે આ અઠવાડિયામાં. હવે આપણે જોશું ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો આ અઠવાડિયામાં તમને કરિયરમાં સફળતા ઘણી સારી મળશે. પાસ્ટમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે એનું ઘણું સારું ફળ તમને આ અઠવાડિયામાં મળશે. તમારા રિલેશનશિપમાં તમારે આ અઠવાડિયામાં સંભાળવાનું છે. કોઈની બી સાથે તમારે કોઈ જાતના ઝઘડા કે આર્ગ્યુમેન્ટ્સ નહીં કરો, પોઝિટિવ રહો. હેલ્થ તમારી ઘણી સારી રહેશે. હવે આપણે જોશું ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે આ અઠવાડિયામાં ભગવાનની બ્લેસિંગ છે તમારા પર. તમારા જે પણ ડ્રીમ્સ છે તમે અચીવ કરી શકશો. તમારી મહેનતથી તમને સારું ફળ મળશે. તમારું કરિયર સારું રહેશે, બિઝનેસ બી સારો રહેશે અને તમારી હેલ્થ અને રિલેશનશિપ ઘણા સારા રહેશે. હવે આપણે જોશું પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયર ઘણું સારું રહેશે, બિઝનેસ સારું રહેશે. તમે જે ફંડ્સ ઇન્વેસ્ટ કરશો એમાં તમને ઘણો સારો ફાયદો થશે, પરંતુ તમારા રિલેશનશિપમાં તમારે સંભાળવાનું છે. કોઈની સાથે તમે આર્ગ્યુમેન્ટ્સ ન કરો, શાંત રહો, પોઝિટિવ રહો અને હેલ્થનું પણ ધ્યાન રાખો. વધારે સ્ટ્રેસ કે ટેન્શન લેશો તો તમારી ઇમોશનલ હેલ્થ થોડી ખરાબ થઈ શકે છે. હવે આપણે જોશું આગલી રાશિ છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો તમારા માટે આ અઠવાડિયામાં ભગવાનની અપાર બ્લેસિંગ છે તમારા પર. તમારું આરોગ્ય પણ સારું રહેશે, કરિયર ઘણું સારું રહેશે. તમે જે કરશો એમાં તમને સફળતા મળશે અને ઘર પરિવારના લોકો સાથે તમે ઘણો સારો સમય વિતાવશો આ અઠવાડિયામાં. હવે આપણે જોશું સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના જાતકો આ અઠવાડિયામાં તમારે સંભાળવાનું છે. કશે ઇન્વેસ્ટમેન્ટ ન કરો, તમારા ફંડ્સ બ્લોક થઈ શકે છે, કરિયરમાં તમને પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો તમારે પોઝિટિવ રહેવાની જરૂરત છે. કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આ અઠવાડિયામાં ન લો. તમારી હેલ્થનું પણ ધ્યાન રાખો અને રિલેશનશિપમાં પણ તમે શાંત રહો. આપણે જોશું આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો આ અઠવાડિયામાં તમને કરિયરમાં અપાર સફળતા મળશે. તમે જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરશો એનું તમને ઘણું સારું આગળ જતા રિટર્ન્સ મળશે, પરંતુ તમારે તમારા રિલેશનશિપમાં કોઈની પણ સાથે કોઈ જાતના અણબનાવ થાય તો શાંત રહેવાનું છે, આર્ગ્યુમેન્ટ્સ નથી કરવાની અને તમારે તમારા આરોગ્યનું પણ પૂર્ણ ધ્યાન રાખવાનું છે. ટેન્શન અને સ્ટ્રેસના લીધે તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે. હવે આપણે જોશું નવમી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો આ અઠવાડિયામાં તમને ઘણી સફળતા મળશે. તમને કંઈક નવી બિગિનિંગ થઈ શકે છે. કરિયરમાં પણ સફળતા મળશે. જોબમાં તમને પ્રમોશન થઈ શકે છે, પરંતુ તમારી હેલ્થ સારી નહીં રહે. અઠવાડિયામાં તમારે હેલ્થનું પૂર્ણ ધ્યાન રાખવાનું છે અને રિલેશનશિપમાં પણ નાના મોટા બનાવ બની શકે છે, જેમાં તમારે શાંત રહેવાનું છે. કોઈ જાતનું એક્સપેક્ટેશન તમે કોઈથી ન રાખો. દસમી રાશિ મકર રાશિ કેપ્રિકોર્ન. મકર રાશિ માટે આ અઠવાડિયામાં નેગેટિવિટી રહેશે, કોઈની જેલસી રહેશે તમારા પર, જેના લીધે તમારા કામમાં તમને પ્રોબ્લેમ્સ આવશે. ખરાબ નજરના લીધે તમારા કામ અટકશે. તો તમારે પોતાની જાતનું ધ્યાન રાખો, પોતાનું પ્રોટેક્શન કરો, નજર ઉતારો પોતાની અને હનુમાન મંદિરે દર્શન કરો. કરિયરમાં પણ તમને પ્રોબ્લેમ્સ આવી શકે છે, રિલેશનશિપમાં પણ પ્રોબ્લેમ્સ આવી શકે છે અને તમારી હેલ્થ પણ ખરાબ થઈ શકે છે. તો તમારે પોતાનું પૂર્ણ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોશું 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો રિલેશનશિપ્સ ઘણા સારા રહેશે આ અઠવાડિયામાં. અપરિણિત લોકોને નવા પ્રપોઝલ્સ આવી શકે છે, લગ્નના યોગ છે, પરંતુ તમારા કરિયરમાં તમારે ધ્યાન રાખવાની જરૂરત છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. તમને કોઈ ચીટ કરી શકે છે બિઝનેસમાં, રિલેશનશિપમાં કોઈ ચીટ કરી શકે છે. તો રિલેશનશિપ પણ જે પણ પ્રપોઝલ આવે સમજી વિચારીને આગળ વધો અને તમારી આરોગ્યનું પૂર્ણ ધ્યાન રાખો. હવે આપણે જોશું 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયરમાં અપાર સફળતા મળશે. તમે તમારા ઇન્ટ્યુશનથી જે તમને સમજાય એવું ઇન્વેસ્ટમેન્ટ કરો અને જેનું તમને ઘણું સારું ફળ મળશે. કરિયરમાં પ્રમોશન થવાના યોગ છે, પરંતુ તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવાનું છે અને રિલેશનશિપમાં પણ શાંત રહેવાનું છે. કોઈ એક્સપેક્ટેશન ન રાખો તો તમે સુખી રહેશો. તો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ છે ઓરા ડિવાઇન ટેરટ વાસ્તુ બાય ગુંજન.
એને સબસ્ક્રાઈબ કરો. મારું ફેસબુક પેજ છે ઓરા ડિવાઇન અને મારું ઇન્સ્ટા પેજ છે ઓરા ડિવાઇન ક્રિસ્ટલ્સ અને મારો સંપર્ક નંબર છે 98-211-51-300. જય માતાજી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં ₹7.12 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું કરાયું ખાતમુહૂર્ત. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આકસ્મિક બનતા આગના બનાવો સમયે આ ફાયર સુવિધા બનશે ઉપયોગી. પૂર્વ પ્રદેશ મહામંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો ખાતમુહૂર્ત કાર્યક્રમ. પાટણના મોટા મદ્રેસા વિસ્તારમાં નવીન ભૂગર્ભ ગટર લાઇન નાખવાની શરૂ કરાઈ કામગીરી. આ વિસ્તારમાં છાશવારે રેલાતા ગંદા પાણીની સમસ્યાનો આવશે સુખદ ઉકેલ. વોર્ડ નંબર 10ના કોંગ્રેસના કોર્પોરેટરની રજૂઆતના પગલે જીયુડીસી દ્વારા શરૂ કરાઈ કામગીરી. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.